એમના ઉપદેશની અંદર સમજાવેલો છે. ગરડા મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત. એ વચનામૃતની અંદર ભગવાન પૌરાણિક દ્રષ્ટિએ એકાદશી એટલે શું એ વાત સમજાવે છે. પછી આધ્યાત્મિક દ્રષ્ટિએ એકાદશી શું એ બધી વાત અંદર સમજાવે છે. એટલે આ લોકની અંદર ઘણા બધા એકાદશી તો કરતા હોય, પણ એકાદશી નું ફળ એ આપણને યથાર્થ ક્યારે મળે તો એ વચનામૃતમાં જે વાત કરી છે માર્ગે આપણે ચાલીએ તો આપણને સાચું ફળ એ પ્રાપ્ત થાય છે. સંતો પરમહંસો એકાદશીનો મહિમા બહુ ગાયો છે. બ્રહ્માનંદ સ્વામીના 4 પદ લખ્યા. કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા ન વધીજીએ રે. એ વ્રત કરે તે ધન્ય માનવી રે, તે તો નાયો કોટિક વાર જાનવી રે. જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે, તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે. આપણા જેટલા બધા અર્થ માત્ર સિદ્ધ થાય જો એકાદશી જે રીતે કરવાનું કહ્યું છે રીતે આપણે કરીએ, એ માર્ગે પ્રારંભ કરી દઈએ અને પછી ધીરે ધીરે કરતા આપણે એમ આગળ વધીએ. એ ભજનની અંદર બ્રહ્માનંદ સ્વામી એવું કહે છે, અવિનાશી મળ્યાનો ઉપાય છે રે. આપણને એના દ્વારા ભગવાન પ્રાપ્ત થાય એટલું બધું ફળ એકાદશીનું મળે છે. દર 15 દિવસે એકાદશી આવે છે. તો એ વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતે એવી વાત કરે છે કે ખબરદાર થઈને આ વ્રત કરું અને એ દિવસે ઇન્દ્રિયોના આહાર કરવા દેવા નહીં. એ દિવસે મન છે, મનનો પણ આહાર કરવા દેવો નહીં. અને ભગવાનની અંદર ઇન્દ્રિયોને મન જોડવા એ વચનામૃતનો આ સાર છે. એને આપણે અંતરદ્રષ્ટિ પણ કહેવાય. એક વખત બ્રહ્માનંદ સ્વામી મહારાજને વાત કરી અને શ્રીજી મહારાજ બધું વર્ણન કરતા હતા. ભગવાનનો ભક્ત હોય એનું મન ભગવાનના સ્વરૂપમાં હોય, જગતમાં ના હોય. ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજને વાત કરી, મહારાજ જગતના પદાર્થ એની સામુ વૃત્તિ એની મેતે ચાલી જાય છે, પણ ભગવાન સામે વૃત્તિ કરવા માટે મહેનત કરવી પડે છે, પુરુષાર્થ કરવો પડે છે. ત્યારે મહારાજ પોતે એવું બોલ્યા કે ભગવાનનો ભક્ત હોય એને તો એ જ ફિકર હોય કે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી કઠણ પડશે. શ્રીજી મહારાજ એવી કઠણ વાત કરી દીધી. અંતરદ્રષ્ટિ, અંતર તરફ દ્રષ્ટિ. જે એકાદશીની અંદર મહારાજે વાત કરી એ જ વાત અલગ અલગ રીતે વચનામૃતમાં મહારાજે કરેલી છે. અંતરમાં આત્મા છે, આત્માની અંદર પરમાત્મા છે. આપણને આત્મા તરફ દ્રષ્ટિ થાય, પોતા તરફ દ્રષ્ટિ થાય ને પરમાત્મા તરફ દ્રષ્ટિ થાય, એનું નામ અંતરદ્રષ્ટિ. અને એકાદશીનો જે મર્મ છે તો એકાદશીનો મર્મ જ એ છે ભગવાનમાં જોડાવું. એનું નામ જ્ઞાન યજ્ઞ, એનું નામ યોગ યજ્ઞ. બધેથી વૃત્તિ પાછી વળે અને બ્રહ્મ અગ્નિમાં આપણે હોમીએ. બ્રહ્મ અગ્નિ એટલે સત્પુરુષ, એની અંદર આપણે હોમીએ. અંતરદ્રષ્ટિમાં આવે છે શું? પોતા તરફ આપણે દ્રષ્ટિ કરીએ. શું દ્રષ્ટિ કરવાની? આપણા જીવનની અંદર જે કઈ ભૂલો હોય એ ભૂલોને આપણે સુધારવા માટે પ્રયત્ન કરીએ. ભગવાનની આજ્ઞા મુજબ છે કે નથી? જો ભગવાનની આજ્ઞા મુજબ ના હોય તો આપણે આત્મનિષ્ઠા, આત્મસત્તા રૂપે વર્તા નથી. એટલે અંતરદ્રષ્ટિમાં એ આવે. પોતા સામુ દોષ, પોતાના દોષ દેખાય અને દોષ ટાળવા માટે પ્રયત્ન કરે. પોતામાં જે સારું હોય એને પણ વધારે સુધારવા માટે પ્રયત્ન કરે. તો ભગવાનના પ્રતાપે, સત્પુરુષના પ્રતાપે એ વ્યક્તિ બહુ આગળ વધી જાય. અને સત્સંગમાં એને મજા આવે. સત્સંગમાં એને નવું નવું લાગે. એને એમ ન લાગે કે આ આપણે કરી રહ્યા છીએ, એને મોનોટોની ન લાગે.
અને એમાં એને કોઈ દિવસ કંટાળો પણ ના આવે. તો તમે જો શ્રીજી મહારાજના વખતની અંદર મુક્તાનંદ સ્વામી હોય કે સામાન્ય વ્યક્તિ હોય કે દરેકના જીવનમાં આવો એક ભાવ ઉત્પન્ન થયેલો હતો. વેરાભાઈ બહુ મોટા લૂંટારૂ હતા, ઉપલેટા ગામ. અને જયારે મહારાજના યોગની અંદર આવ્યા, સંતોના યોગમાં આવ્યા, એના જીવનમાં ફેરફાર થયો, પરિવર્તન થઈ ગયું. અને એક વખત વેરાભાઈ ઉપલેટાની અંદર પોતાના બધા જે મિત્રો હતા અને જે બધા સત્સંગી હતા, એ સત્સંગીની સાથે એ ત્યાં આગળ પોતે મહારાજના દર્શન કરવા માટે ગયા ગરડાની અંદર. અને ગરડામાં પોતે દર્શન કરતા હતા. અને તે વખતે સવારનો પહોર હતો. સવારના પહોરમાં શ્રીજી મહારાજ સ્નાન કરતા હતા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. અને દર્શન કર્યા પછી એ લોકોને દાતણ કરવાનું હતું, સ્નાન કરવાનું હતું. તે વખતે સ્નાન તો ઘેલા નદીમાં જ હતું. ત્યાં પાણિયારું હતું અને પાણિયારા ઉપર કેટલાક દાતણ પડેલા હતા. એટલે એમાંથી વેરાભાઈ, એની સાથેના બધા મિત્રો હતા, સત્સંગીઓ હતા, એ લોકો બધા દાતણ લીધું. અને દાતણ લઈ અને પછી ગરડે ત્યાં નદીમાં, ગેલા નદીમાં સ્નાન કરવા માટે ગયા. એ સ્નાન કરતા હતા. તે વખતે વેરાભાઈના મનમાં એમ થયું કે ભાઈ, પાણિયારા ઉપરથી આપણે દાતણ લીધું, આ તો ધણિયાતું કહેવાય. આ તો દરબારના દાતણો હતા. દાદા ખાચર અથવા તો જીવબા, લાડુબા જે કોઈ વાપરતા હશે એના હતા. આપણી માલિકીને તો હતા જ નહીં. અને આપણે તો પૂછ્યું નથી એમને. આપણે પૂછ્યા વગર એમને એમ લઈને આગળ આવ્યા છે, એ ઠીક ના કહેવાય, બરોબર ના કહેવાય. માટે આપણે એમને પૂછવું જોઈએ. અને આપણે આ પાપ કર્યું કહેવાય. જે વ્યક્તિ કોઈને મારતા એ ગભરાતા નહોતા, લૂંટફાટ કરતા ગભરાતા નહોતા, પણ સત્સંગના યોગની અંદર આવ્યા તે વખતે એમને ખબર પડી કે મારાથી આ ભૂલ થઈ ગઈ. આ અંતરદ્રષ્ટિ, આ એકાદશી ઉજવાય છે, એમને અંતરદ્રષ્ટિ થઈ. એને પોતાની ભૂલ સમજાણી. બીજા સત્સંગી માનવા માટે તૈયાર નહીં કે અમે આપણને આપવાના તો હતા જ, આપણે તો બધા મહેમાન છીએ, આપણે ક્યાં લઈને આવ્યા હતા. આ લોકો આપણી સરબરાહ કરવાના હતા, આ લોકો આપવાના હતા, પણ પૂછ્યા વગર લીધું. એમના મનમાં ડંક પડ્યો. એમને કીધું, હું તો મહારાજજીને વાત કરીશ કે તમારે કરવી તો કરો, અમારે કઈ કરવાની જરૂર નથી. એટલે વેરાભાઈજીને વાત કરી, મહારાજ આવું થયું છે, ભૂલ થઈ છે, અમારાથી પાપ થઈ ગયું છે, એનું કઈ પ્રાયશ્ચિત આપો. હવે શ્રીજી મહારાજ પાસે આ વાત ગઈ અને આ પ્રસંગ જે બન્યો ત્યારે મહારાજ કારિયાણી ગામમાં હતા. આજે પ્રસંગ કારિયાણી ગામમાં બન્યો. અને પછી મહારાજે એમને વાત કરી કે તમે એક કામ કરો, અહીંથી ગઢડા જાઓ અને ગઢડાની અંદર તમને કોઈ પણ સંત મળે એને 10 દંડવત કરજો, અને કોઈ હરિભક્તો મળે એને 5 દંડવત કરજો, અને મેં દાતણ ચોર્યા છે એ બંને પાસે કબૂલાત કરજો. અને પછી ગોપીનાથ મહારાજના દર્શન કરવા માટે જજો અને ઘેલા નદીમાં સ્નાન કરીને મને મળવા માટે અહીંયા આગળ આવજો. આ બધી જ વાત શ્રીજી મહારાજે એમને કરી. અને વેરાભાઈ શૂરવીર હતા. જેમ કોઈને મારવામાં શૂરવીર હતા, એમ પોતાની જાતને મારવામાં પણ શૂરવીર હતા. વેરાભાઈ આ બધું જ કર્યું અને પાછા આવ્યા. શ્રીજી મહારાજ એના પર બહુ રાજી થયા, બહુ પ્રસન્ન થયા. આવા જે શૂરવીર ભક્ત છે ને એ આગળ આવી જાય, એ પોતે વધી જાય, અંતરદ્રષ્ટિ થઈ. આ આગળ વધવાની વાત છે આત્મા પરમાત્માની. ખાલી કેવળ આપણે એના લક્ષણો જાણીએ, સ્વરૂપ જાણીએ, મહિમા જાણીએ, પણ આપણા જીવનની અંદર જો કોઈ ફેરફાર થાય નહીં, એમને પ્રસન્ન કરવા માટે, રાજી કરવા માટે, તો સંસ્કાર પડે છે, આગળ વધાય, પણ એકદમ આગળ ના વધાય. આ વેરાભાઈના જીવનમાં પ્રસંગ થયો. મુક્તાનંદ સ્વામી હતા. તો મુક્તાનંદ સ્વામીને કેવું થયું કે એક વખત ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બંને મુક્તાનંદ સ્વામીની ખબર અંતર પૂછવા માટે ગયા, કારણ કે સ્વામીને શરીરે સારું નહોતું. ત્યાં મળ્યા અને તે વખતે ઠાકોરજી જમાડતા હતા. જમાડવામાં શું હતું, ખીચડી હતી. પત્તરમાં થોડી ખીચડી વધેલી અને નિત્યાનંદ સ્વામીને બહુ જ મહિમા. એટલે નિત્યાનંદ સ્વામી એ થોડોક વધેલું હતું, એ પત્તરમાંથી જ એ ખીચડીનો કોળિયો લઈ અને પોતાના મોઢાની અંદર મૂક્યો. પણ એની અંદર કાંકરીઓ બહુ હતી, કરકર બહુ હતી. એટલે એકદમ જ એના મનમાં એમ થયું કે આ બધું શું. એકદમ પોતે ગરમ થઈ ગયા, અકળાઈ ગયા, આ રસોઈ બનાવી કોણે. હવે મુક્તાનંદ સ્વામીના એક શિષ્ય હતા, એમને બોલાવ્યા અને બોલાવીને વાત કરી અને કહ્યું કે તે બનાવી છે કે અમે બનાવી છે, ભાન પડતી નથી. આ અનાજ
તારે દાણા જોવા જોઈએ ને, પેલા સાફ કરવા જોઈએ, સાફ કરીને પછી ખીચડી રાંધવી જોઈએ, એમને તું કરે છે? એણે કીધું હું તો લઈયો છું, કોઠારમાંથી મને જે મળે છે એ હું રાંધું છું, અને હું સાફ કરવા માટે જાઉં તો લખું ક્યારે? એટલે મારાથી એ નહીં બને. અને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ જવાબ સાંભળ્યો કે અડબંગી માણસ છે. એટલે એક સાધુ અનુપમાનંદ સ્વામી કરીને હતા, એમને વાત કરી કે તમે રસોઈ બનાવજો, એટલે મુક્તાનંદ સ્વામી છે એને તમે જમાડજો. પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું કે સ્વામી તમે આ રસોઈ કેટલા વખતથી જમો છો? મુક્તાનંદ સ્વામી કે કાયમ માટે આવું જ હોય છે, તમે કોઈ દિવસ કીધું નથી, તમે આ ચેલાને વાત કરી નથી? મુક્તાનંદ સ્વામી તમે એને કહેતા નહીં, તમે ઠપકો આપતા નહીં. આખી જ વાત અક્ષરાનંદ સ્વામીની જે વાતો છે ને એમાં પ્રસંગ આવે છે. તમે આ કોઈને કહેતા નહીં, એને વઢતા પણ નહીં. એનો વાંક નથી, વાંક મારો છે. આ અંતરદ્રષ્ટિ કે તમારો શેનો વાંક? ભૂલ તો એ કરે છે. મુક્તાનંદ સ્વામી કે આટલા બધા વર્ષો મારી સાથે રહ્યો, એને સુધર્યો નહીં, એને અંતરદ્રષ્ટિ થઈ નહીં, એમાં વાંક કોનો? વાંક મારો છે. એકવાર મુક્તાનંદ સ્વામી પૂજા કરતા હતા, અને તે વખતે ચૈતન્યાનંદ સ્વામી ત્યાં આગળ આવ્યા, અને ચૈતન્યાનંદ સ્વામી જોયું કે મુક્તાનંદ સ્વામી પૂજા કરે છે, ઠંડીના દિવસો છે, બાજુમાં સગડી પડી છે. મુક્તાનંદ સ્વામીની પૂજામાં રામાનંદ સ્વામીનો એક વસ્ત્ર હતું, કૌપીનનું આડબંધ એ રાખેલું હતું, એના પણ પોતે દર્શન કરતા. અને જેવા ચૈતન્યાનંદ સ્વામી આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી એમને વાત કરી કે આ તો બધી મૂર્તિઓ તો છે, પણ આ રામાનંદ સ્વામીનું વસ્ત્ર છે એ પણ હું પૂજામાં રાખું છું, અને રોજ એને આંગળી અડાડી અને આંખે હું એનો સ્પર્શ કરું છું. એ જયારે કહ્યું, ચૈતન્યાનંદ સ્વામી પોતાની આંખ બંધ કરી દીધી. એટલે એમણે કહ્યું કે મારે પતિવ્રતાની ભક્તિ સ્વામિનારાયણ ભગવાન માટે છે. એ જેવું બોલ્યા મુક્તાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી, રામાનંદ સ્વામીમાં એમનું મન ઠરેલું હતું, યાદ રાખજો. એમનું મમત્વ પણ મુક્તાનંદ સ્વામી રાખતા નથી. એટલી બધી અંતરદ્રષ્ટિ મુક્તાનંદ સ્વામીના જીવનમાં હતી. નહીં તો સ્વાભાવિકપણે માણસના મનમાં જે પહેલા ગુરુ કર્યા હોય એમાં એટલી બધી આસક્તિ હોય, કારણ કે બધે ઠેકાણે ફરતા ફરતા રામાનંદ સ્વામીમાં એમનું મન સ્થિર થયેલું. એ ઘરેથી નીકળ્યા ભગવાનને પ્રાપ્ત કરવા માટે, બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ થાય એના માટે પોતે નીકળ્યા. કેટલા બધા બાવાઓને, દ્વારકાદાસ બાવાને મળ્યા, અને કલ્યાણદાસ બાવાને મળ્યા, અને તુલસીદાસ બાવાને મળ્યા. એ બધે ફરતા ફરતા રામાનંદ સ્વામી પાસે આવ્યા હતા, અને મન સ્થિર થયું હતું, અને રામાનંદ સ્વામીની આજ્ઞામાં જ પોતે વર્તા હતા. એવા મુક્તાનંદ સ્વામીને ચૈતન્યાનંદ સ્વામી જયારે આ વાત કરી કે મારી પતિવ્રતાની ભક્તિ તો ભગવાન સ્વામિનારાયણ માટે છે, સહજાનંદ સ્વામી માટે છે, એટલે આંખ બંધ કરી દીધી. અને મુક્તાનંદ સ્વામીએ વસ્ત્ર, રામાનંદ સ્વામીનું પ્રસાદીનું વસ્ત્ર ઉપાડી અને જે સગડી હતી એ સગડીમાં નાખી દીધું, બાળી દીધું વસ્ત્ર. આ અંતરદ્રષ્ટિ થઈ એમને. એમને તરત વિચાર થયો કે આ વસ્તુ બરોબર નથી, ઠીક નથી. 2001ની સાલનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે જનમંગલ સ્વામી એક વાત કરી. આણંદમાં 2000માં એક બહુ મોટો ઉત્સવ થઈ ગયો, અને 2001માં જૂન જુલાઈની માસમાં એક પ્રસંગ એવો બની ગયો. એ પ્રસંગમાં કોઈક ભાઈએ એક કાગળ લખ્યો હશે, અને એ કાગળ આપ્યો હશે, અને એ કાગળના અનુસંધાનમાં જનમંગલ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને વાત કરતા હતા. અને વાત કરીને એમણે કહ્યું કે સ્વામી, આ ભાઈ છે, ભાઈ કાગળ લખ્યો છે, એમાં ટીકા કરી છે કે તમે આ સુવર્ણિયર ગ્રંથ બહાર પાડ્યો છે, ઘણા બધા લોકોની તમે જાહેરાત લીધી છે, જાહેર ખબરો, પણ મારી દ્રષ્ટિએ બે વાત બરોબર નથી. એમાં એક કોઈ પોલ્ટ્રી ફાર્મની જાહેરાત હતી, અને બીજી કઈક એવી જાહેરાત હતી, અને એ આવી ગઈ હતી. અને પછી પ્રભુ સ્વામી મહારાજ સાંભળતા હતા, અને સ્વામી કીધું એ ભાઈ બરોબર લખ્યું છે, આપણી આ ભૂલ છે. સ્વામી કે વર્ષો પહેલા આપણે એક પોલિસી નક્કી કરેલી કે જેનો આપણે નિષેધ કરીએ છીએ એની કોઈ દિવસ એડવર્ટિઝમેન્ટ ન લેવી, જાહેરાત ન લેવી. દારૂની હોય, તમાકુની હોય કે ઈંડાની હોય. આ પોલ્ટ્રી એટલે ઈંડા આવ્યા, પણ સ્વામી કે ભૂલી જવાય છે. વર્ષો વીતે ને માણસ ભૂલી જાય છે. માટે આપણી ભૂલ છે, કહેજો કે તમે બરોબર લખ્યું છે, સાચું લખ્યું છે, અને ભવિષ્યમાં ખાસ ધ્યાન રાખજો કે આપણે આ ન કરવું જોઈએ. અહીંયા અક્ષરધામ બન્યું, તો અક્ષરધામની અંદર પણ તમે જોવા માટે જાઓ તો અક્ષરધામમાં બધા મહાનુભાવો આવે અને દર્શન કરીને બહુ જ રાજી થાય, બહુ પ્રસન્ન થાય.
એટલે જિંદગીની અંદર પહેલી વખત જોયું હોય એ 20 વર્ષ પહેલા તો લોકો આખા ઇન્ડિયામાં પહેલી વખત થયું એટલે વખાણ તો કરતા જ હતા, પણ અત્યારે પણ કોઈને ખ્યાલ ન, આપણા દેશમાં તો વસ્તી બહુ છે, ઘણાએ સાંભળ્યું જ ન હોય. આપણે કઈ ટીવી ઉપર જાહેરાત આપતા નથી, વર્ડ ઓફ માઉથ છે, એક વ્યક્તિ જોઈ બીજી વ્યક્તિને વાત કરે, ત્રીજાને વાત કરે, એમ લોકો આવે અને આવીને એકદમ જ વિચારવા પડી જાય કે કેવું સ્થાન છે, અને ઘણી બધી વાતો કરે, ઘણી બધું લખે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે આવે ને ત્યારે આ બધા અભિપ્રાયો મહાનુભાવો હોય, એના અભિપ્રાયો હોય, બીજાના અભિપ્રાય સ્વામી સાંભળે. પછી સ્વામી વિશ્વવિહારી સ્વામીને વાત કરે, એમને કહ્યું કે તમે આ બધા અભિપ્રાયની વાત કરી, પણ સ્વામી કે કોકના નેગેટિવ અભિપ્રાય આવે છે કે નથી આવતા? તો કીધું કે આવે છે ને. સ્વામી કે એને ઉશિકા નીચે ન રાખવા, એને ઉશિકામાંથી બહાર કાઢવા અને બહાર કાઢીને જોવું, આગળ વધવું હોય ને તો જોવું, અને અમથું આપ્યું હોય તો આપણે લેવા દેવા નથી, પણ એમાં કંઈક સાચું હોય, જોયું હોય અને આપણું ધ્યાન દોર્યું હોય, ખેંચ્યું હોય, જે આપણે નજરમાં ના આવ્યું હોય તો તમારે કરવું. મુંબઈની આગળ મનોર જગા છે, તે કોઠારીઓની ત્યાં આગળ એક મીટિંગ હતી, એટલે તે વખતે અમે અહીંયા આગળ હતા. એટલે પછી એકદમ જ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી મને વાત કરી, ત્યાં મીટિંગમાં જઈને આવ્યા હશે, તે બધી કથા વાર્તા થઈ હશે. મને કે આ એક કાગળ આવ્યો છે કે અક્ષરધામની અંદર બધા કાપડ નીકળી ગયા છે, આમ પ્રદર્શનમાં આવું થયું છે, તેવું થયું. મને કે તમે જાતે આખા કેમ્પસનો આંટો મારજો અને રાઉન્ડમાં તમે જોજો. એટલે હું ત્યાં પ્રદર્શનમાં ગયો, કંઈ હતું જ નહીં, વ્યવસ્થિત કાર્પેટ વ્યવસ્થિત હતી, કપડાં વ્યવસ્થિત હતા. આ ફરિયાદ થયેલી, હું ફરતો બધે જ કોઈ ઠેકાણે કાર્પેટ છૂટી થયેલી દેખાય જ નહીં. વાત છે શું? એટલે પછી તમે અત્યારે ગેટ નંબર 4 માંથી દાખલ થાઓ, ત્યાં સ્વાગત કક્ષ છે અને ત્યાં મોડલ રૂમ છે. એ મોડલ રૂમમાં પ્રવેશ કરો, ત્યાં મોડલ પેલા પથ્થર ઉપર મૂકેલું છે અને આગળ તમે જ્યાં બધી ટ્રાન્સલાઇટ છે, એ ટ્રાન્સલાઇટની જગા છે, એની ઉપર જે છત છે, તે છત ત્યાં આગળ એની ઉપર કાર્પેટ આપણે ચોંટાડેલી હતી. એ કાર્પેટનો છેડો લગભગ 2 ફૂટ કે 3 ફૂટ નીચે ઉતરી ગયો હતો. આની ફરિયાદ હતી, એ બાપા પાસે પહોંચી હતી. એટલે પછી આગળ આવી, મેં વાત કરી વિશ્વવિહારી સ્વામી, મેં કીધું આ છે અને આ કરવાનું છે. એટલે જો કહેવાનું શું, મોટા પુરુષ તરત કઈ સાચી વાત હોય તરત સ્વીકાર કરે, એ એક્સેપ્ટ કરે, એ એક્સેપ્ટ કરીને ફેરફાર લાગતો હોય તો જીવનની અંદર સુધારો કરવા માટે પણ પ્રયત્ન કરે. તમને બહુ નવાઈ લાગે, પ્રમુખ સ્વામી મહારાજ કંઈક વાત કરે ને એ તરત જ પોતે એ રીતે જ વર્તે. એ વાત થઈ હોય ને ઇન્સ્ટન્ટલી એ પોતે મૂકે જ. આ અંતરદ્રષ્ટિ, આ એકાદશી, મોટાના જીવનમાં તમે આપણા દેશનો વિચાર કરો, ગાંધીજીનો વિચાર કરો. એ આગળ આવ્યા અને ગાંધીજી રાષ્ટ્રપિતા છે અને એમણે બહુ પુરુષાર્થ મહેનત કરી જીવનની અંદર. એમના જીવનમાં ત્યાગ હતો, એમના જીવનમાં અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, એના માટે પોતે એ માર્ગે ચાલેલા હતા. એમના માતુશ્રીએ વાત કરી હતી કે તું ગમે ત્યાં જાય પણ રોજ પ્રાર્થના કરજે, પ્રાર્થના કરવાનું ભૂલતો નહીં. હવે ગાંધીજીના જીવનમાં એવું બન્યું કે આ ભારત દેશ છે સ્વતંત્ર બને અને એના માટે સ્વાવલંબી પણ બને, એના માટે રેંટિયાની વાત એમણે કરી. તો દક્ષિણમાં વિચરણ કરતા હતા, દક્ષિણ ભારતમાં, અને ત્યાં આગળ એક કાંતણ કરે એની એક સ્પર્ધા હતી. એ સ્પર્ધાની અંદર પોતે ત્યાં આગળ ગયા હતા અને એનો પ્રાર્થનાનો અમુક સમય હતો, એ સમય ચૂકાઈ ગયો. અને સમય ચૂકાઈ ગયો અને ગાંધીજી છે એ પાછા આવ્યા, બહુ થાકી ગયા હતા, કઈ ખાધું નહીં, પીધું નહીં, અને આમ પલંગ ઉપર પડ્યા અને આંખ બંધ થઈને ઊંઘ આવી ગઈ. પ્રાર્થનાનો સમય જતો રહ્યો. સવારે 2 વાગ્યા, જાગ્યા, એને ખબર પડી આજે પ્રાર્થના રહી ગઈ છે. એ રહી ગઈ છે ને ખબર પડી, શરીરમાં પરસેવો થઈ ગયો અને શરીર ધ્રુજવા લાગ્યું. એના મનમાં એવો વિચાર થયો કે જે ભગવાનને લીધે જીવું છું એ ભગવાનને હું ભૂલી ગયો, તો આના કરતા મોટી ભૂલ કઈ હોઈ શકે? એમને ઊંઘ આવે નહીં. સવારે 5 વાગી ગયા, ત્યારે ખબર પડી, ત્યારે લોકોએ વાત કરી કે આવું કેમ થયું. ત્યારે ગાંધીજીએ વાત કરી કે આવો પ્રસંગ બન્યો છે.
ત્યારે આશ્રમવાસીઓ એવી વાત કરી, એની સાથે ફરનારા હતા એને એવી વાત કરી, એમણે કોઈ તમે તો બોલો જ છો, તમે તો કહો છો ભગવાનનું નામ લેવું એના કરતાં ભગવાનનું કામ કરવું એ વધારે અગત્યનું છે. તમે આ ભગવાનનું કામ કરી રહ્યા છો, તમારા જીવમાં ભગવાન છે ને પાછળથી પ્રાર્થના કરી જ હતી, તો અત્યારે પ્રશ્ન શું છે? એણે કીધું મારી માએ મને કીધેલું પ્રાર્થનાનો સમય સાચવ છે અને હું સાચવી શક્યો નથી, આ મારી ગંભીર ભૂલ છે અને ગાંધીજી એના માટે પ્રાયશ્ચિત કર્યું. આ અંતરદ્રષ્ટિ, આ એકાદશી ઉજવી કહેવાય. જ્યારે ફેરફાર થાય ને જીવમાં લાગે. 15-16 વર્ષની ઉંમરના હતા, એને એના મોટા ભાઈ કોઈ ખોટી સોબત થઈ ગઈ, એ ખોટી સોબતને લીધે જુગાર રમ્યા હશે, દેવું થઈ ગયું અને દેવું કંઈક 25 રૂપિયાનું દેવું થયું હશે. હવે 25 રૂપિયા કાઢવા ક્યાંથી? એના જે મોટા ભાઈ હતા એના હાથમાં સોનાનું કડું હતું, પ્યોર સોનું. તો એમાંથી 1 તોલો કાઢી અને આ દેવું 25 રૂપિયાનું ચૂકતે કર્યું. પણ ગાંધીજીના મનમાં એમ વિચાર આવ્યો કે ચોરી કહેવાય. 15-16 વર્ષની એની ઉંમર હતી, આ બરોબર નથી, આ ચોરી જ કહેવાય. એના મનમાં આ વાત હતી. હવે કરવું શું? એને કાગળ લખ્યો. દિલમાં બહુ સંકોચ હતો, એને બાપુજી કડક હતા. કાગળમાં લખ્યું મારી ભૂલ છે, આ મારો વાંક છે, મેં ચોરી કરી છે, માટે તમને વિનંતી છે મને દંડ આપો. આવું લખ્યું કાગળમાં. અને એ કાગળમાં કે બાપુજીના હાથમાં કાગળ આપ્યો. એ જેવો કાગળ આપ્યો એ વખતે ના બાપુજીને ભગંદર થયેલું, એ માંદા હતા અને એ સમયની અંદર એના દીકરાએ આ કાગળ આપ્યો. એક પણ શબ્દ બોલ્યા નહીં, આંખમાંથી 2-5 આંસુના ટીપા નીકળ્યા અને એને અતિશય દર્દ થયું. એ ગાંધીજી આ જોયું, એના મનમાં એવું હતું મારા બાપુજી મને બહુ વઢશે. એના બાપુજી વઢ્યા નહીં, પણ આંખમાંથી આજે આંસુ નીકળ્યા. તો ગાંધીજી કે અહિંસાના પાઠ હું ત્યાંથી શીખેલો છું કે કોઈ માણસની ભૂલ થઈ હોય અને ભૂલ માટે ને પસ્તાવો થયો હોય અને એ વ્યક્તિનું પ્રાયશ્ચિત કરેલું હોય અને એવી પ્રતિજ્ઞા કરે કે ફરી વખત હું ભૂલ કોઈ દિવસ નહીં કરું, તો એ ભૂલ નાની હોય કે મોટી હોય એ ભૂલને માફ કરવી જોઈએ. પ્રભુ સ્વામી મહારાજના જીવનમાં તો આ છે જ. એક વ્યક્તિ અટલાદરા મંદિરમાં ભૂલ કરેલી અને પ્રભુ સ્વામી મહારાજની તે વખતે ઉંમર પણ નાની, સ્વામી એમને માફ કરેલા હતા. અને શાસ્ત્રીજી મહારાજને આ વાતની ખબર પડી. શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત પત્ર પ્રભુ સ્વામી મહારાજ ઉપર લખ્યો કે આ દયાની વૃત્તિ કહેવાય. અને બહુ રાજી સ્વામી થયા, શાસ્ત્રીજી મહારાજ રાજી થયા. પણ આવી રીતે માણસના મનમાં જો વિચાર આવે આ અંતરદ્રષ્ટિ છે તો જ ફેરફાર થાય. પથ્થર ભૂલ ના કરે, પશુ ભૂલ ના કરે, પક્ષી ભૂલ ના કરે, માણસ માત્ર ભૂલને પાત્ર છે. પણ એ માણસના મનમાં આવો વિચાર આવવો જોઈએ અને તો માણસ આગળ વધે અને દિલમાં ખરેખર એને થાય કે ના ના બરોબર નથી જ અને આપણને આ તક છે આગળ વધી શકીએ. આપણને આવો દિવ્ય સત્સંગ પ્રાપ્ત થયો છે તો સત્સંગમાં આપણે આગળ વધી શકીએ. વિનોબા ભાવે એ ગાંધીના વિચાર, એમના પણ થોડા વિચારો જુદા હતા અને સ્વતંત્રપણે બહુ સરસ કામ એમણે વિનોબા ભાવે કરેલા છે. ગાંધીજીએ એક વખત એમને એક પત્ર લખ્યો અને એ પત્ર કમલનયન બજાજ જે ગાંધીજીના શિષ્ય હતા અને ગાંધીજીને ઘણા બધા પૈસા ભારતની સ્વતંત્રતા માટે એમને આપેલા હતા, તો એમણે પણ એ પત્ર વાંચેલો. એમાં ગાંધીજી વિનોબા ભાવેજી માટે એવા શબ્દો લખેલા, તમારા જેવો પવિત્ર આત્મા મેં હજી સુધી જોયો નથી. અને બજાજ સાહેબે પણ આ પત્ર વાંચ્યો અને એ પત્ર વાંચ્યો અને એમણે જોયો, પત્ર ફાડી નાખ્યો, ફાડીને નાખી દીધો. કમલનયન બજાજ કે આ શું, આવું કેમ કર્યું? એમણે કહ્યું કે ગાંધીજીની ઉદાર દ્રષ્ટિ છે. ગાંધીજીને ક્યાં ખબર છે મારામાં કેટલા દોષ છે? એ તો એમની દ્રષ્ટિ લખ્યું છે, પણ હું જાણું છું ને. સંત સ્વામી ઘણી વખત વાત કરતા, માયલું તો મહાદેવ જાણે એટલે ભગવાન જાણે, માયલું તો મહાદેવ જાણે. બહારથી બધું સારું હોય પણ અંદરનું કોણ જાણે છે? અંદરનું તો ભગવાન જાણે, ગુણાતીત સંત જાણે, એ સિવાય તો કોઈ જાણતા નથી. પણ એ પ્રામાણિક હતા. લાલ બહાદુર શાસ્ત્રી જો આ બધા આગળ વધ્યા, જૂના એક તમે જુઓ એ લોકોના જીવનની અંદર આ લૌકિક દ્રષ્ટિ, આધ્યાત્મિક દ્રષ્ટિમાં તો આની જરૂર છે જ, અનિવાર્યતા, જેમાં કોઈ શંકાનું સ્થાન નથી. એના વગર માણસ આગળ વધી શકે નહીં. ભરમાતા નહીં, કથા વાર્તાથી ભરમાતા નહીં, બહારથી ભરમાતા નહીં. આમ લાગે કે બહુ સારું છે, એનાથી કઈ ભરમાવા જેવું નથી.
અંતર છે, અંતર ભગવાનને સંત જાણે છે અને એનાથી જ મોટપ આવે છે. તો બધાના જીવનની અંદર આ છે. લાલ બહાદુર શાસ્ત્રી એ પોતે એક વાર પ્રતિજ્ઞા કરી કે હું ક્રોધ નહીં કરું. અને છે એવા દુનિયામાં માણસો એક વખત મનમાં નક્કી કરે, ભલે મનમાં ગમે તેટલું થાય, એને નક્કી કર્યું કે મારે ગુસ્સો કરવો નથી, ક્રોધ કરવો નથી, તો કરે. પરમાનંદભાઈ દવે જે આપણા મંદિરોની પ્રતિષ્ઠા કરતા, એ કોલેજમાં સંસ્કૃતનો અભ્યાસ કરાવતા અને કંઈક પ્રસંગો બન્યા હશે, એને વર્ષો પહેલા પ્રતિજ્ઞા લીધેલી કે મારે ગુસ્સો કરવો નહીં, પણ મનમાં તો આવે જ. અને એ વ્યક્તિ સંતોને ભણાવવા માટે પણ અમદાવાદ મંદિરમાં આવતા, પણ એ ગમે તેટલું થાય છેવટ સુધી ધામમાં ગયા ત્યાં સુધી મોઢામાંથી ગુસ્સો કર્યો નથી. કોકને લાગે કે આ વ્યક્તિ આમ છે, પણ પરમાનંદભાઈને પૂછ્યું કે આવું કેમ છે, એને કીધું એનું કારણ કે મને બહુ ગુસ્સો હતો, પણ મેં મનમાં નક્કી કર્યું કે મારે આવું કરવું છે. એમ લાલ બહાદુર શાસ્ત્રીને ગુસ્સો કંઈક થયો હશે પ્રસંગ, એણે પ્રતિજ્ઞા કરી કે હવે હું ગુસ્સો નહીં કરું. એકવાર ઘોડાગાડીમાં બેઠા, એક સ્થાને જવું હતું, પેલા એને પૂછ્યું કેટલા પૈસા, એને ખબર હતી 8 આના છાઈ છે, પેલા 2 રૂપિયા કીધા. એને એમ થયું કે આ બહારનો માણસ છે. હવે શાસ્ત્રીજીને ખબર હતી, એને એટલો ગુસ્સો આવ્યો ને તે ગરમ થઈ ગયા, પ્રતિજ્ઞા ભૂલી ગયા, પ્રતિજ્ઞા તૂટી અને એકદમ ગરમ થઈને બોલ્યા, ભાન પડતી નથી, એક તમાચો મારી દીધો ઘોડાગાડી વાળાને. એ તમાચો જેવો પડ્યો, ઘોડાગાડી વાળો કે સાહેબ આ તો મારી ભૂલ. એટલે પહેલા તો આમ થડકો લાગી ગયો અને પછી આને અંતરદ્રષ્ટિથી મેં પ્રતિજ્ઞા લીધી હતી તૂટી, એને 2 રૂપિયા આપ્યા. પેલો કે પણ સાહેબ 8 આના જ થાય છે, આ મારી ભૂલ છે. કે ના, હું પ્રાયશ્ચિત કરું છું, મને ખબર છે આ હું તને 1.5 રૂપિયા વધારે આપું છું ને આ પ્રાયશ્ચિત નો આપું છું. એ વાત કરી. બિલ્વમંગલ સન્યાસી હતા અને વિચરણ કરતા હશે, ફરતા ફરતા કોઈ સ્ત્રીની અંદર એનું મન ગયું અને મન ગયું પછી ત્યાં આગળ ઉભા છે, ભિક્ષા માગી. પેલી બેન ત્યાં આગળ આવ્યા અને એને ખબર પડી, એને થયું સ્ત્રીને કે આમાંથી એનું અધપતન છે. જેમ તુલસીદાસે એના પત્નીએ એને ઝાટકો માર્યો અને નીકળી ગયા, એમ બિલ્વમંગલના જીવન અંદર પ્રસંગ બન્યો. પેલી એ કીધું કે ભગવાનને મૂકી અને આ શરીર તો તમારો પથ છે, તમે ચૂકી જાઓ છો, હાડ માંસનું છે, બીજું કઈ છે અંદર એના સિવાય કઈ છે? કશું છે નહીં. એ કીધું, એને કીધું એક કામ કરશો, હું ભિક્ષા માંગવા માટે આવ્યો છું, મને તમે 100 આપો. 100 માંગ્યો. એની હાજરીમાં 2 આંખ ફોડી નાખી. પેલી તમે ચીસ પાડી ગઈ, શું કરો છો? એ કે તારો તો આભાર છે, મારી અંતરની આંખો ખુલી ગઈ, આ આંખની મારે જરૂર નથી, આ આંખે મને દગો દીધો છે, આની મારે જરૂર નથી. જોગીદાસ કુમાર, એની વાતો આપણે સાંભળે, જોગીઓનો દાસ હતા, એ એમને દાસ નતા. એના માટે એવું કહેવાતું, જોગીદાસ કુમાર જે વિસ્તારની અંદર વિચરણ કરતા, જે વિસ્તારમાં ફરતા હતા ને, એ વિસ્તારની અંદર સંધ્યાના સમયે એકલી સ્ત્રી ગભરાયા વગર જઈ શકતી હતી. અને એક સ્ત્રી નાની ઉંમર એક ગામથી બીજે ગામ જતી હતી અને રસ્તામાં બોકાની ધારી 2 ઘોડેસવારો મળ્યા, હાથમાં બંદૂક બધી હતી અને ભરાવદાર દેખાવ હતો. અને પેલા ઘોડા ઉપરથી ઉતરી ગયા અને બેન છે સ્થિર હતા. એને કીધું તમે એકલા અત્યારે ક્યાં જાઓ છો? આ ગામ જાઓ, તમને કોઈ બીક લાગતી નથી? કે ના, નથી લાગતી. કેમ નથી લાગતી? આ વિસ્તારની અંદર જોગીદાસ ખુમાણનું રાજ ચાલે છે, કોઈની તાકાત નથી, કોઈ સ્ત્રીને કઈ કરી શકે. એ પોતે જોગીદાસ ખુમાણ હતા, જે ઘોડેશ્વર હતા એ જ. એને બહુ આનંદ થયો. એક વખત સેજ વૃત્તિ એની ગઈ, આંખની અંદર મરચાની ભૂકી આંજી દીધી. એને કહ્યું આ જ લાગનું છે. નિષ્કુળાનંદ સાહેબ પોતાની જીભને દંડ દીધો કે આ જ લાગનો છે, તને બહુ સ્વાદના ચટાકા થયા છે તો આ જ લાગનો છે. વિવેકાનંદ સ્વામીને સેવ ઉપર બહુ રુચિ, અતિશય રુચિ. અને એક વખત વિચાર કરશો, આ બરોબર ના કહેવાય, આ ઠીક છે જ નહીં મારા માટે. એટલે એને કીધું સેવ લાવો. મૂકી, આખો દિવસ રાખી મૂકી એની સામે જ, ખાધી નહીં. 7 દિવસ સુધી કર્યું, 7 દિવસ સુધી કાર્યક્રમ અને ખાવાનો નહીં, આ જ કાર્યક્રમ. એવી રીતે આપણે ત્યાં આગળ મગનભાઈ આફ્રિકાની અંદર રોજ દારૂ પીવાનો, રોજ માંસ ખાવાનું. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, દારૂ માંસ મૂકી દીધા, પણ એ જે દારૂની લત હતી ને એ જાય નહીં ને. એને કીધું શાસ્ત્રીજી મહારાજ મળ્યા, કેમ ના જાય? શું કરવા ના જાય? તો સિટી કાકા પ્રસંગ કહેતા હતા, પોતાના ઘરની અંદર ડ્રોઈંગ રૂમમાં પેલું જે કબાટ હતો, કબાટની ઉપર જ દારૂ, વિદેશી દારૂની બોટલો મૂકી રાખી હતી. અને
મહિના સુધી મારું મન લલચાય છે કે નથી લલચાતું, 1 મહિના સુધી, અને મન લલચાય નહીં કે પછી હવે જરૂર નથી, કાઢી નાખી બધી બોટલો બહાર. એટલે આ બધા જો આગળ વધ્યા એમના જીવનની અંદર આ બધા પ્રસંગો તમે જુઓ. પુરાણની અંદર બધા પ્રસંગો આવે છે. પુરાણમાં કેટલા બધા પ્રસંગો બની ગયા. એક પ્રસંગ એવો બન્યો કે એની અંદર વામન ભગવાન એ બળીને સમજાવે છે કે તારા આખા તું જે વંશમાં છું એ વંશનો ઇતિહાસ કેવો છે. અને ઇતિહાસની વાત કરતા વાત કરી કે હિરણ્યકશિપુનો જયારે ભગવાને નાશ કર્યો ત્યારે એના ભાઈ હિરણાક્ષ હતા, એને બહુ દાંત ચડી અને વૈકુંઠની અંદર ભગવાનને મારી નાખવા માટે ઉપડ્યા. ભગવાને જો રાક્ષસ અહીંયા આગળ આવ્યો છે, ભગવાન કઈ લડાઈ કરવાના મૂડમાં નતા. એ ભગવાન તો એના કરતા ભાગી જવું સારું, પણ ભાગવું ક્યાં, એની નજર બધે જ છે. ભગવાને વિચાર કર્યો કે હું નાનું સ્વરૂપ ધારણ કરીને એના હૃદયની અંદર અંતરમાં ઘૂસી જાઉં. અને આ છે ને રાક્ષસ છે, એની વૃત્તિ બહિર્મુખ છે, અંતર્મુખ નથી, બધે ગોતશે, અહીં નહીં ગોતે. એટલે ભગવાન ત્યાં બેસી ગયા. સંતો ઘણી વખત પેલું દ્રષ્ટાંત આપે છે ને, એક માણસ છે એ બહુ જ નિષ્ણાત હતો ચોરી કરવામાં. બીજા માણસને ખબર પડી કે આ માણસ ચોરી કરવા માટે આવે જ છે અને 100% ચોરી કરવાનો જ છે. એટલે બેઉને પાક્કા હતા. અરે પાક્કા હતા, પેલા ગમે તેમ કરીને હું ચોરી કરીશ જ અને ખબર નહીં પડે, એટલો નિષ્ણાત હતો. આ માણસ શું કરે, એ માણસ જયારે પેલો લઘુ કરવા માટે છે ને બાથરૂમમાં, તેના બિસ્તરા નીચે પોતાનું પાકીટ મૂકી દીધું. તો પેલો ચોર બધે જુએ, પોતાના બિસ્તરા નીચે જુએ નહીં. પછી સવારે પાછો ત્યાં ગયો, પાકીટ લઈ લીધું, બધા ઉતર્યા. એને કીધું તને ખબર છે હું ચોર છું, તારી પાસે પૈસા છે પણ મને ખબર છે, પણ આ મને મળ્યા કેમ નહીં, તે ક્યાં મૂક્યા હતા, કે તારી પથારી નીચે, તારી પથારી નીચે મૂકેલા. એમ મહારાજે પ્રથમના 20ના વચનામૃતમાં એ અંતરદ્રષ્ટિનું વચનામૃત છે, એકાદશીનું એ અવર સ્વરૂપ કહેવાય. મધ્યનું 62નું વચનામૃત એ પણ એકાદશીનું વચનામૃતનું અવર સ્વરૂપ કહેવાય. મહારાજ કે આ જીવ છે એ પોતે રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, બાળ અવસ્થાને, યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થાને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. એ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, એ મૂરખમાં અતિશય મૂરખ છે, ઘેલામાં ઘેલો છે અને નીચમાં અતિશય નીચે. આ 4 ઉપમાઓ આપણે લાગુ પડે. આ મહારાજે જો વાત કરી, શંખ લિખિત હતા, શિક્ષાપત્રી છે ને, એ સ્મૃતિ ગ્રંથ કહેવાય, એ ધર્મ ગ્રંથ કહેવાય. આ શરીરનું હલનચલન કેવી રીતે થાય, મેનેજમેન્ટ કરવાનું ને એના માટે બધા ઋષિમુનિઓ ગ્રંથો બનાવ્યા. મનુ ભગવાને બનાવ્યા, મનુસ્મૃતિ થઈ. યાજ્ઞવલ્ક્ય ઋષિ બનાવ્યા, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ થઈ. એમ શંખ નામના એક ઋષિ હતા, એની સ્મૃતિ છે. લિખિત એમના ભાઈ હતા, એમણે પણ ગ્રંથ લખ્યો, એમની પણ સ્મૃતિ છે. એ લોકો એક નદી, બાહુદા નામની એક નદી, એના કિનારાઓ ઉપર આશ્રમની અંદર પોતે રહેતા હતા. અને આશ્રમમાં બંનેનો આશ્રમ અલગ હતો. એક વખત મોટાભાઈ શંખ બહાર ગયા હતા. એના આશ્રમની અંદર કેટલાક ફળાવ ઝાડો હતા, લિખિતના આશ્રમમાં હતા નહીં. એને ભૂખ લાગી હતી અને એ પોતે આશ્રમમાં ત્યાં આગળ દાખલ થયા. અને આશ્રમમાં દાખલ થયા અને એને ફળ તોડ્યા અને ફળ તોડીને પોતે ખાવા લાગ્યા. તે વખતે શંખ ઋષિ ત્યાં આગળ આવ્યા અને શંખે કીધું કે આમ કેમ, આ શું છે? એટલે એને કહ્યું કે ક્યાંથી લાવ્યા? કે તમારા આશ્રમના જ છે, એનો સગો ભાઈ, મોટો ભાઈ. શંખ ક્યાં ચોરી કહેવાય, ધર્મગ્રંથ લખતા હતા ને, આ ચોરી કહેવાય. રાજાને જઈને કહો મેં ચોરી કરી છે, મને દંડ આપો. મોટા ભાઈએ વાત કરી, ગુસ્સે થઈ ગયા હતા અને પેલા રાજા પાસે ગયા, રાજાને વાત કરી કે મને તમે દંડ આપો, મેં આવી રીતે ચોરી કરી છે. રાજા કે મને દંડ આપવાનો અધિકાર છે અને મને માફી આપવાનો પણ અધિકાર છે, તમારા આ ગુનાને હું માફ કરું છું. એને આગ્રહ રાખ્યો ને વાત કરી કે ના, મારા ભાઈ મને કીધું છે આપ દંડ આપો ને આપો જ, આપો ને આપો. રાજા કે 2 હાથ કાપી નાખો. એના 2 હાથ કાપી નાખ્યા અને આવ્યા આશ્રમની અંદર. એના ભાઈએ જોયું કે જા નદીની અંદર તું સ્નાન કરી દે, અને સ્નાન કરીને મંત્રનો જાપ કર્યો, પાછા હાથ ફૂટી નીકળ્યા અને પવિત્ર થઈ ગયા. તો એને